ખોડલધામ અને સરદારધામ સંસ્થા વચ્ચેનો વિવાદ હવે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં બે પાટીદાર અગ્રણીઓ વચ્ચેનો ઝઘડો હવે રાજકીય રંગ પકડતો જણાઈ રહ્યો છે. જેમાં 2 દિવસ પહેલા પીઆઈ સંજય પાદરિયાએ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને અગ્રણી જયંતિ સરધારા પર હુમલો કર્યો હોય તેવા સમાચારથી લેવા પટેલ અને કડવા પટેલ સમાજના ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જેમાં પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. ત્યારે હવે આ ઘટનાને લઈને લેવા પટેલ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ હાલ વાયરલ થઈ રહી છે, જેમાં લેવા પટેલ સમાજના લોકો દ્વારા આઈ સપોર્ટ એન્ડ સ્ટેન્ડ વિથ પીઆઈ સંજય પાદરિયા લખેલી એક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ સમગ્ર મામલે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે ફરિયાદમાં સંજય પાદરિયા પર લગાવેલી કલમો ભારેખમ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પરથી નક્કી કરો કે કોણ દોષિત છે. ત્યારે વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. પીઆઈ પાદરિયા અને સરદારા વચ્ચે જે કાંઈ માથાકૂટ થઈ તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને તે ફરિયાદ જે નોંધવામાં આવેલ છે તેનાથી વિપરીત છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે સીસીટીવીના, એ વિડીયોમાં પાદરિયા ઉપર સરદારા હુમલો કરતા જણાય છે. પહેલાં કાંઠો પકડ્યો અને પછી પાટા માર્યા. આ હુમલામાં સ્પષ્ટપણે સરદારા હુમલો કરી રહેલો હોવા છતાં અને પીઆઈ પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવા છતાં એવું વિડીયોમાં ફલિત થતું હોવા છતાં પીઆઈ પાદરિયા વિરુદ્ધ જે ફરિયાદ નોંધવામાં આવેલ છે તે કોઈના કહેવાથી નોંધવામાં આવેલ હોય અથવા તો પીઆઈ પાદરિયાને હેરાન પરેશાન કરવા માટે આ ફરિયાદ નોંધવાનું સ્પષ્ટપણે જણાય છે. તો મારી જશે તંત્રએ પણ આ કોઈના કહેવામાં આવી ફરિયાદ નોંધવી ન જોઈએ અને જો નોંધાયેલ હોય તો પણ બી સમરી વિથ પ્રોસિક્યુશન સાથે આવી ફરિયાદનો નિકાલ કરવો જોઈએ. કારણ કે સીસીટીવી એ સ્વયં સ્પષ્ટ છે કે એમાં પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવા છતાં પાદરિયાએ સરદારા ઉપર જીવલેણ હુમલો કર્યાની જે કલમ લગાવેલ છે તે કલમને દૂર કરવી જોઈએ અને સામાન્ય પ્રકારની જે મારામારી થઈ છે, જે હાથાપાઈ થઈ છે, એને આવી ભારેખમ ફરિયાદ કલમો લગાડી અને ફરિયાદ કરેલ છે તે ગેરવ્યાજબી છે અને તેથી પાટીદાર સમાજમાં રોષની લાગણી ભભૂકી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર આ સ્પષ્ટ દેખાય છે. પરસોત્તમ પીપળિયાએ જણાવ્યું કે આખો લેવા પટેલ સમાજ પીઆઈ સંજય પાદરિયાના સમર્થનમાં ઊભો છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવી જોઈએ. ત્યારે હાલ તો આ સમગ્ર બાબત પાટીદાર સમાજ સહિતના લોકો માટે ચર્ચાનો વિષય બની ગઈ છે.